મિત્રો હવે આ રોંધીએ છે કોબીનું શાક અને રોટલી બનાવવા કરીએ છીએ આજે ખેતરથી આવ્યો કારણ કે શાક શું કરશું એમ તા કોબીનો દડો એક આપણે ખેતરથી લેતો આવ્યો આપણી વાડીમાંથી અને રોટલી બનાવી દઈશું કોબી રોટલી બનાવવા કરીએ છીએ અને ડોળા લેતો આવ્યો ડોળા બફાતા કર્યા છે તો ચાલ અમે તપેલા ડોળા બફાતા કર્યા છે એટલે ડોળા અને એ તો પછી ખાસું ડોળા તો બનાવી શેકી દઈએ કરી આજે બપોરે હું શેકેલા અમે ડોળા ખેતર હું શેકીએ ખાઈ લઈએ પછી એટલે બફાતા કર્યા છે રાણીનું રોટલીનું શાક બનાવવા કરીએ છીએ આજે ખેતર હતું તો અમે અને અમારે હવે ફૂકું કચરું ખૂટી ગયું છે તે લાવવાનું છે પણ મોંઘું જબ્બર અને એક બે જણ હોય તો લવાય એક લાડે પાછું ટ્રેક્ટરનું ભાડું માથે પડે એક લાડે જેમ કરીને પછી સોણ થઈ જશે એમ મળે છે આ મકાઈનો રાડો અને એવું બધું ચાલુ થઈ ગયું છે પણ હજુ ભાવ વધારશે હે અમને મોંઘો છે બરોબર અમને ભાવ વધારશે પણ આ હોરી પછી કંઈક ભાવ ઉતરે ઓછો થાય ત્યાં લેવા કરીએ છીએ અમને મકાઈ બધી કાપી એમ ચારીએ છીએ લીલી ચાર કપાસની વેરોને એમ નાખીએ એમ કરીએ છીએ અમે પણ હજી વાર લાગશે આપણે હો રાડો નીકળશે થઈ જશે પણ આપણે હજુ પણ 20 દાડા થશે 20 હોય ને મહિનો જ થશે કેરી હજુ મહિનો લાગશે અમારે મકાઈ છે પણ અમારે મહિનો લાગશે રાડો થતે તો સુધી હું ચારીએ એમ પણ આ ફૂકું કચરું પરાલ હતું તે ખૂટી ગયું બીજું થયું નહોતું એટલે હવે પછી આ મકાઈ કાઢી બાટું તો દેવા કરીએ છીએ એટલે કચરાની મગજ મારી નહીં ચોમાં હવે પછી ચાયરા કરવાનું અને આ ટાઈમે ખૂટી જાય અને હમણાં જ ભાવ વધી જાય અને તારે એટલું બધું નહીં પણ હવે ઓરી પછી રાડો લાવવા કરીએ છીએ અમને નહીં લાવો પછી લાવશું એમ કરીએ છીએ ગમતી હે મકાઈનો રાણો નહીં તાર પછી બાટું મળે ને તારે દૂધવાળી ભેંસને બાટું ચાલે બાટું મોંઘું પડે પણ બધું હરખું જ પડે બાટું લે તે રાણો લે તે કશું નહીં આપણે તો લાવીને ઢોરને ચારવાનું આપણે ખાવાનું એવું છે તા શું આ ખર્ચો કરવાનો એનો પણ ના હાલ લઈ આવશું બે એક જણા ભાગ્યાથી લાવવું પડે ત્યાં ટ્રેક્ટરનું ભાડું આપણું પહાય તા નહીં એટલે હવે અમે રોટલી શાક બનાવી ખાઈ લઈએ આવ્યો છોકરો દુકાને જવા કહે છે હું લેવા કે નહીં ખરા દર્જીને થઈ જવા કહે છે તેના હાથમાંથી અમે ફરાકો લાવેલો ને તેનું કંઈક કહેશે સીવડાવવાનું એ કરવા કહે છે એટલે દર્જીને થઈ જવા કરશે એટલે જી આવે અમે તો અહીં રોંધ દઈએ પછી અનેક તો આજે કાલની રાતનો ઉજાગરો છે 4 વાગ્યો ઉતેલો અમે પેલો ડીજેનો વરઘોડો ગયો પહેલો જમવા ગયો એટલે 10 વાગે આવ્યો પછી પાછો ગ્રસવંતી બેઠે એટલે થઈ ગયો એટલે 1:30 વાગે આવ્યો પછી જોન આવી 2 વાગે 2 વાગે જો 2-2:30 વાગે જોન આવી 2:30 વાગે વરઘોડું પાછું રોડે ગયો તે ડીજે ને એવું વાગે તારે શું જો 4 વાગે ઊંઘ આવેલી પછી મિત્રો ડોળા બફાઈ ગયા છે ખાવું હોય તો ચાલો હા બાફી દીધા છે ખાવાનું પછી ખાશું શાંતિથી રોજું પણ પહેલાં ડોળા ખાયા બેઠો એટલે બફાઈ ગયા છે આ બીજા નહીં હારા તે બહાર કાઢી મેરા હારા બાઈફા મિત્રો શાક વઘારી દીધી દક્ષાએ કોબીનું શાક ને આ શાક વઘારી હાલ કે ડોળા ખાય છે બાફેલા ડોળા બાઈફાલ તે ડોળા ખાય છે હવે ખવાય છે શાંતિથી એમ શાક ચડે તો હોરી કે ડોળો ખાઈ લમ કે આ ખાઈ લે તો બપોરે ચેકેલા તે ખાધેલા ને તા એ નહીં ખાધેલા નહીં ખાધો એ હવે ખાધેલો ભાઈ મને હા તો ડોળો ખાઈ લે પછી તારે હજુ લોટ કુહરવાનો છે હા તો લોટ બોંધ હતા એટલે રોટલી બનાવવાની છે હજુ આજે ખાલી સાકર રોટલી અને સવારે નિહારે અમને નાસ્તા શું કરશું દીધું નાસ્તો ના ખરા છોકરીને રજા છે કાલે સ્કૂલમાં ખરા ટ્યુશન એવું જવાનું છે એને અમને પેલું બોર્ડની પરીક્ષાઓ હતા ને એટલે એમના ક્લાસમાં નંબરો પડેલા હોય ને બીજો ના એટલે એમને રજા આલી દીધી હોય 11માં મહિને અને છોકરાને જવાનું છે સ્કૂલમાં એ 9માં અમે એટલે એ જશે
હા એટલે હવે આ દક્ષા ડોળો ખાઈ લે પછી રોટલી બનાવે એની રાહ જોઈને અમે બેસીએ છીએ ચાલતા તો ડોળો વહેલી વહેલી ખાવા બાદ અને અમને મેચ ચાલે છે પાછો હવે મેચ જોઈએ પાછો તો ચાલો હવે અમે બનાવી દઈએ રોટલીનું શાક મિત્રો રોટલી બનાવે છે હવે આ એક બાજુ રોટલી બનાવે છે દક્ષા અને છોકરી રોટલી શેકે છે હા અને શાક તો થઈ જ ગયું છે આ કોબીનું શાક બનાવ્યું છે અને રોટલી ડોળા ખાઈ લીધા એક એક ડોળો ખાઈ લીધો પછી કે હા રોટલી બનાવું કે એમ કહીને રોટલી બનાવવા બાજી છે પછી આ રોટલીઓ થઈ જાય એટલે પછી ખાય શાંતિથી બેસીને પછી આ છોરણ પાછું લેસન બેસન હશે એટલે લેસન કરશે એમ તેમ કરતે 10:30-11 વાગી જશે ત્યાં હોવાનો મેર પડશે અને રાતે કાલે હોવ જે મોડું હોઈ હશે એટલે ઊંઘ જ આવે છે પણ હા એનું લેસન કરે એટલે અમને ઊંઘ નહીં આવું પછી એટલે અમે પછી એવી લખીએ એટલે અમે બેસી રહીએ આજે મેચ છે એટલે મેચ ભારીએ છે મેચ ભારશું મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો આ રોટલીનું શાક બનાવ્યું છે બની ગયું છે આ કોબીનું શાક ને રોટલી બનાવી દીધી છે બધો ખાઈ લીધો અમે ડોળા પાવ ખાધેલો બેઠો બેઠો પછી ખાય શાંતિથી એમ કરી ત્યાં 2 ડોળા ખાઈ છીએ એટલે હવે ખાવા બેઠો છોરો ખાઈ લીધું એ ખાઈને એમનું લેસન કરવા બેઠો છે અને અમે ખાઈએ આપણે શાંતિથી એમ કહીને આજે પોની વારતેલો ગવારીઓ પોની વારતેલો એમાં એમ જ જો કે વાયરું પણ અમે વારતેલો બધો ભેગા થતા પછી પાછો તો એ બેઠો બેઠો ઓંબા નીચે ડોળા શેકતેલો બપોરે ડોળા શેકીને ખાધા પછી 4 વાયડી પોરી વાયરું બધું ખાસું બધું હટર પટર કોમ કર્યું પછી ઘેર આવતો આવતો કોબીનો દડો તોલાયો તેની શાક બનાવીને ખાય છે હવે કોબીનો દડો તોલાયો તેના શાક બનાવીને ખાય છે અને ખાવું હોય તો ચાલો તો ચાલો અમે આવ ખાઈ લઈએ અને સવારે તો મને ચાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું વહેલા ઉઠીને સવારે પાછું રાબેતા મુજબ ચાલુ 5 વાગે ઉઠવાનું આ લગન પાછું હોય છે એક નડી ગયું ફરિયામે હું તું એટલે ને તો બીજા ગોમે હોય બીજા ફરિયામ હોય તો અમે નહીં જવું અમારે ફરિયામ હોય તો જઈએ અમે બીજા ફરિયામ હોય તો નહીં જવું ખાસ તો ચાલો મિત્રો હા અમે ખાઈ લઈએ તા અને ખાવું હોય તો ચાલો ડોળા બાફેલા છે ને તાર ખાવું હોય તાર ડોળા બાફેલા જ છે ચાલો તા ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો ચા પીવા હા પાછી ટાળ લાગવા બાજી છે પહેલી ઓછી થઈ ગયેલી હવે પાછી ઠંડી ચાલુ થઈ જશે ખબર નહીં લીધા વચ્ચે 3-4 દાળ કશું નહીં લાગી સવારે મેં હું સ્વેટર વગર ફરતેલો રાતે પંખો ચાલુ કરી દેલો અરે હા પાછું તે ઠંડી ચાલુ થઈ ગઈ કંઈક વહરાત પડ્યો છે આ એટલે નહીં તાર નીટાળ લાગે પણ વહરાત પડ્યો છે કંઈક એટલે અને હવે અમે આ ટાઈમે ઉઠીએ છીએ 5 વાગે ઉઠી જઈએ ચા બનાવીએ છીએ અમને શું 7:30 આજે ટ્યુશન જવાનું છે પણ સ્કૂલમાં રજા છે એટલે ના આવશે એની 10-11 વાગે એટલે અમે ખાલી ચા જ બનાવીએ પછી દુલા નિહાર જવાનું થાય ને 10 વાગે જવાનું છે પછી કે બનાવીએ છીએ શાંતિથી હજુ દૂધ ભરી આવું મેં પછી પાણી ગરમ કરીને બધો નાહી દઈએ પછી બનાવીએ કંઈક ભાત શાક કે રોટલી શાક જે બનાવવું હોય તે એમ પછી કરીએ છીએ તો નહીં ચાલો ચા પીવા ચાલો મિત્રો અને આવા આજે નહીં કોમ અમારે કશું પોની વાર લીધેલું છે હા ખાલી 4 કાપવાની છે આજે 4 કાપશું ને એમ તેમ કરશું બીજું કશું કોમ નહીં અને આ ઓરી આવે છે ઓરીનું તૈયારીઓ કરશું આની બધું લીપવાનું છે નીચે તે લીપા કરીએ છીએ એમ કે તો ગોરમટી લેવા જવા કરીએ છીએ ગોરમટી પીળી માટી તો પીળી ક્યાં જાય લાલ ખરા લાલ માટી એ અમારે આગળ જવાનું ખાસું 1.5 કિલોમીટર જવાનું તેથી બાસકું બોધી લાવશું એટલે સોન ને એમ કરીને એની જે ભોયતળિયું લીપા કરીએ છીએ
આ ઓરી આવે એટલે બધું સાફ સફાઈ લીપી કાઢવાનું કમ્પ્લેટ એમ કરવાનું છે. તો ચાલો ચા પીવા ચાલો મિત્રો. અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ચા પીવું હોય તો ચાલો સવારમાં ચા પી લઈએ તારા અસલ દઈ સુસ્તી ઉડી જાય છે. હે ચાલો.